4 નક્સલીઓ ઠાર। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ચતરા હજારીબાગ સરહદ પર એન્કાઉન્ટરમાં કમાન્ડર સહદેવ સહિત 4 નક્સલીઓ ઠાર કરાયા। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ગેસ પાઇપલાઇનમાં મોટો વિસ્ફોટ થતા જેમાં 8 લોકોના કરુણ મોત થયા। ઐતિહાસિક દિવસ રહ્યો સંસદમાં। અડધી રાતે લાગુ થયો મહિલા અનામત કાયદો 2023। નોટિફિકેશન પણ થયું જાહેર। આસારામની મોઢેરા આશ્રમની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી। 50,000 ચોરસ મીટરથી વધુ જમીન સરકારને પરત મળશે। શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો, જેમાં સેન્સેક્સ 504 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી 24,350 પાર રહ્યો। કેનેડામાં ગેરકાયદે રહેતા લોકો પર ત્રાટક્યું ઇમિગ્રેશન વિભાગ। ખાલિસ્તાની લિંક ધરાવતા શંકાસ્પદોને દેશ છોડવા ફરમાન કરવામાં આવ્યું। ભારતનો એલપીજી પુરવઠો યુદ્ધ પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરવાના 3-4 વર્ષ લાગી શકે તે વાત તો સરકારે ઇનકાર કર્યો। બીસીસીઆઈ પાસે ભગવાન કરતા વધુ પૈસા છે તેવું લલિત મોદીનું કહેવું। ટ્રમ્પે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધ વિરામની કરી જાહેરાત। યુરોપ પાસે 6 અઠવાડિયાનું જેટ ઇંધણ બાકી છે, આઈઈએના વડાએ ચેતવણી આપી। તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।